દર્શક મિત્રો, ગુજરાતના હવામાનમાં હાલ અજીબ કશમકશ જોવા મળી રહી છે। જ્યાં એક તરફ ઉનાળાની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ તાપમાનમાં ઘટાડાને કારણે નાગરિકોને ગરમીથી આંશિક રાહત મળી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યના મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1 ડિગ્રીથી 3 ડિગ્રી જેટલું નીચું નોંધાયું છે, જે માર્ચ મહિનાના અંતમાં રાહત આપનારા સમાચાર છે। આજના દિવસના આંકડાઓ પર નજર કરીએ તો સૌરાષ્ટ્રનું રાજકોટ 35 ડિગ્રી અને અમરેલી 34.9 ડિગ્રી સાથે રાજ્ય સૌથી ગરમ મથકો રહ્યા છે। આ તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતના મહત્વના શહેરો એવા અમદાવાદ અને વડોદરામાં પણ તાપમાનનો પારો 34.2 ડિગ્રી પર સ્થિર રહ્યો છે, જે સામાન્ય દિવસો કરતાં થોડો ઓછો છે। જો કે માત્ર મહત્તમ તાપમાન જ નહીં પણ લઘુત્તમ તાપમાનમાં થયેલા ફેરફારે રાત્રિના વાતાવરણમાં હૂંફ પેદા કરી છે। ખાસ કરીને વેરાવળ અને દીવ જેવા દરિયાકાંઠાના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.4 ડિગ્રીથી 2.7 ડિગ્રી ઊંચું રહેતા રાત્રિ દરમિયાન ગરમાવો અનુભવાઈ રહ્યો છે।